આજ તો હે ને હું આવી ગઈ છું સલૂનમાં, દેરાણીના સલૂનમાં. હવે જોઈ છે, જોવો તો પાછળ કેવા કે દેરાણી કેવા હેર કટ કરે છે. જો ઉલારે જાઉં છું. હરખાયો મને કીધું છે કે ઉલારવાનું છે, ઉનાળો છે ને, ઉનાળો છે ને તો એ કે મને બહુ ગરમી લાગે છે, તો એમ કે છે ઉલારી નાખ. તો જો ઉલારવાનું ચાલુ કરી દીધું છે. થોડીક વાર રહીને બતાવશું કા હા કેવા લાગે છે. જોઈએ કેવા કટ કરે છે એ તમને થોડીક વારમાં રિવ્યુ આપું. પછી તમારે કટ કરવા હોય તો કોન્ટેક્ટ કરજો. વાત તો સહી છે. હેલો ગાઈસ, તો હવે છે ને જો આટલા હેર કટ થઈ ગયા છે, એક સાઈડ નો પાર્ટ થઈ ગયો, હવે સેકન્ડ સાઈડ નો પાર્ટ થઈ ગયો, પણ ક્રીના એમ કે છે કાતર હાલતી નથી હવે એનાથી. હવે શું થાય ક્રીના, શું થાય? હસોડી ખાલી એટલા વાર કરે ને તેમાં કાતર કરે ને સલૂન નખાવશે તો કેટલી કાતર જોઈએ? તો વિચાર કરો, અમારે કોછડા ને કોછડા કાતર પડશે. તમને શું લાગે આપણે સલૂન હાલશે કે અમે ચાલુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સસ્તું સલૂન હોય ને એમાં આવું થાય. હવે થોડીક વાર પછી તમને પાછી કહું કે આ હું થાય. જો એટલા વાળ કાપી નાખ્યા છે, હવે આ કરવાનું છે આનાથી. હવે જરાક આમાં વાળ બતાવો જ ને તમારા કેવાક લાગે છે. હાફ લ્યો તો. મસ્ત લાગે છો પણ. જો હવે હે ને પાર્લર વાળા બેન બ્લો ડ્રાય કરે છે, તો આપણે જોઈએ કેવું કરે છે, વાળ રે છે કે. ઈ ગરમીમાં તમે ખાવ. હવે તમે બ્લોગમાં બને થોડીક વાર પછી હું દેરાણીના હેર કેવા કટ કરું ઈ તમને બતાવું. મારે તો પૂરું જ છે. વાળ કાપે છે, ખબર નહીં આવડતા નથી હોય ને મરગી ગયા. તમે થોડીક વાર પછી જોજો કેવા કાપું છું ઈ. આ તો મેં આઈથે કાપેલા છે, ખાલી સેટિંગ કરવા દે. એટલે ઈ સેટિંગ કરવું જ મહત્વનું છે ને. સેટિંગ માં જોઈએ હવે કેવું થાય છે જોઈએ આપણે. બસ તમે વિચારજો કે તમારે કોની પાસે કટે. ક્રીના પાસે. આ લોકો પાર્લર ખોલીને બેઠા છે. હા કોઈને હેર કટ કરાવવા હોય તો આવી જાજો. આવડતા નથી.